જીકે શોર્ટ આવનારી એક્ઝામમાં તમને મિશન દિવ્યાસ્ત્રના લીધે અગ્નિ 5 મિસાઇલની લાક્ષણિકતા પૂછશે. મિસાઇલ બેલેસ્ટિક છે કે ક્રૂઝ છે? તો એટલું યાદ રાખો કે સ્કિનને તમે અગ્નિ અડાડો તો બલે ને, તો અગ્નિ મિસાઇલ છે બેલેસ્ટિક મિસાઇલ છે, જ્યારે બ્રહ્મોસ મિસાઇલ છે ક્રૂઝ મિસાઇલ છે. બેલેસ્ટિક મિસાઇલ પહેલા ઉપર જાય ને પછી ટાર્ગેટને હિટ કરે, જ્યારે ક્રૂઝ મિસાઇલ સીધી જાય ને પછી ટાર્ગેટને હિટ કરે. આમાં કઈ ટેકનોલોજી છે? તો MRV ટેકનોલોજી છે, જેનું ફૂલ ફોર્મ થાય મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટ રી એન્ટ્રી વ્હીકલ. એટલે એક સાથે વધુ ટાર્ગેટને હિટ કરી શકે. કેમ? તો સામાન્ય જે મિસાઇલ હોય એમાં એક જ વોરહેડમાં દારૂગોળો હોય એટલે એક જ ટાર્ગેટ હિટ થાય, જ્યારે આ મિસાઇલમાં જે વોરહેડ છે એમાં ઘણા બધા દારૂગોળા હોય એટલે ઘણા બધા ટાર્ગેટને હિટ કરી શકે, અને એ ટાર્ગેટ થોડો 10-80 મીટર આમ દૂર થાય તો પણ એને હિટ કરી દેશે. પછી એમ પૂછશે કે આમાં ફ્યુલ જે છે એ સોલિડ છે કે લિક્વિડ છે? તો એટલું યાદ રાખજો કે આમાં 3 સ્ટેજનું ફ્યુલ છે, અને આ મિસાઇલ 5000 કિલોમીટર દૂર સુધી જઈ શકે એટલે સોલિડ મિસાઇલ કહેવાય. તો આના બધા ફ્યુલના સ્ટેજ સોલિડ છે. જી કહેશો.